अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સતત અવેરનેસ રહીએ આપણે, જાગૃતિ, એના માટે કંઈક આવી કરી કે કશું નહીં. જાગૃતિ એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. તમને જે દ્રષ્ટિ કે સાચી સમજણ મળી, સમ્યક સમજણ મળી, એનો સંજોગોમાં દ્રષ્ટિથી જ ઉપયોગ કરવાનો છે. કોઈ ક્રિયા કરવાની કે બોલવાનું નથી. ઉપયોગ ના કરો તો શું થાય? હવે ક્યારે આવ્યો? ઉપયોગ કરો ને તો જ અનુભવ થાય ને સાહેબ. આ બહેનોને રેસીપી આવડતી હોય પણ વસ્તુ બનાવે જ નહીં તો કોઈ મતલબ કરો? જે વસ્તુનો જાણ્યા પછી ઉપયોગ કરો તો જ અનુભવ થાય, નહીં તો એની કિંમત પણ સમજ્યા કે નહીં? બાકી જે એ ભાવ છે, હા, ભાવ તમારા પણ પાવર કોનો? આત્માનો. એના આધારે ભાવનું ફળ કુદરત આપશે. ઓકે, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે ભાવ કર્મ કરવા એ આપણા હાથની વાત છે કે કુદરતી છે? ભાવ કર્મ કરવા એ આપણા હાથની વાત છે. ફળ આપવું એ કુદરતના હાથની વાત છે. બીજ નાખવું એ આપણે નાખી શકીએ, બીજનું ઝાડ વાવવું એ કુદરતનું કામ છે. બોલતા નથી. મેં જમીનમાં ગોટલો વાવ્યો હોય તો 5 વર્ષે કેરી કોણ લાવે? બોલો ને, કુદરત લાવે ને. બસ. બીજ એટલે કર્મ. બીજ તમારે નાખવાનું, કર્મ તમારે નાખવાનું, ફળ કુદરત આપે. પણ બીજ ના નાખ્યું હોય તો, મેં જમીનમાં બીજ ના નાખવું તો ફળ આવે? એમ મેં કર્મનું બીજ ના નાખ્યું હોય તો કુદરત ફળ આપે? ના આવે. માટે બીજ નાખવું એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. અને જ્ઞાન દર્શન પ્રમાણે તમે જે બીજ નાખ્યું એનું ફળ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. હવે સમજી ગયા? કુદરત તમારા બીજનું ફળ આપે છે, એની મરજીથી ફળ નથી આપતી. એક ભાઈએ કારેલા વાવ્યા હોય અને બીજા ભાઈએ કેરી વાવી હોય તો 6 મહિના 12 મહિના પછી રિઝલ્ટ શું આવે? હા. હવે કારેલા વાળો કહે છે કે ભાઈ મારી તો કારેલા બધા લોકો લેતા નથી, કડવા લાગે એટલે, અને કેરીઓ ફટાફટ લઈ લે છે, તો કરવાનું શું? કુદરતે ભૂલ કરી? કુદરતે ભૂલ કરી? કુદરત કે તે બીજ નાખ્યું તો એનું શું આપ્યું? સમજાય છે ને? કુદરતનું એક જ કામ, બીજ નાખો એનું ફળ આપે. કુદરત પક્ષપાતી, કુદરત તમારા બીજનું શું આપે છે? એની મરજીથી નથી આપતી. સમજાય છે?